જૂનાગઢ ખાતે કેશોદમાં યુવાનને છરીની અણીએ લૂંટી લેવાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। દાતારિયા હનુમાનજી મહારાજના મંદિર પાસે પીપલિયા નગર વિસ્તારમાં ઘટના બનવા પામી છે। કાળા કલરની સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ કરી લૂંટ, ધોકા, પાઇપ અને છરી બતાવીને લૂંટ ચલાવી લેવામાં આવી। આશરે રૂપિયા 8,900ની રોકડ રકમ લૂંટીને ફરાર થયા છે। પીપલિયા નગરના મીત રાજુભાઈ શિંગાડા લૂંટનો ભોગ બન્યા છે। પ્રિન્સ ભેડા, યુવદીપ ભેડા, યશપાલ હડિયા વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે। આરોપીઓ નશીલા પદાર્થ સેવન, અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના આક્ષેપ પોલીસ દ્વારા આ મામલે સમગ્ર તપાસનો ધમધમાટ જે છે શરૂ કરવામાં આવ્યો। રહું છું। કાલે સાંજે અમે દાતરિયા હનુમાન મંદિર પાસે બેઠા હતા, બરાબર। ત્યારે એક કાળા કલરની સ્કોર્પિયોમાં પ્રિન્સ ભેડા, યુવદીપ ભેડા અને યશપાલ હડિયા આ ત્રણેય અવારા તત્વો આવી અને મારી પાસે પૈસાની માંગ કરેલ કારણ વગર, બરાબર। મેં પૈસાની ના પાડતા એમને મારી ઉપર ધોકા પાઇપ વડે હુમલો કરેલો છે અને મને ચાકુ બતાવી અને ધમકાવી અને મારી પાસેથી 8,900 જેવી સમથિંગ લૂંટ કરેલી છે। અને અવારનવાર પીધા પછી આ લોકો ડ્રિંક કરેલું જ હોય છે રાત્રે, અને અવારનવાર આ એરિયામાં ગાડી સ્પીડમાં હકાવી, કોઈ બેન દીકરીની છેડતી કરવી, પછી કોઈને ઢોર મારવું, ગાડી ઉપર ચડાવી દેવી, એવા બનાવ બનતા જ હોય છે। મારી પોલીસ મને એટલી ખાતરી આપે કે આવો બનાવ હવે ક્યારે બીજી વખત બને નહીં, બરાબર, અને આ લોકોને કાયદાનું પાઠ ભણાવે।